સોમવારના દિવસે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ સામે આવી, જેમાં તેમણે ચાઇના પર ટેરિફ લગાવવાની જે ડેડલાઇન છે તેને હજુ 3 મહિના સુધી તેને એક્સટેન્ડ કરી નાખી. આ ઉપરાંત થોડાક સમય પહેલા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરીને તેમણે ચીનને વિનંતી કરી હતી કે અમેરિકાના સોયાબીનની આયાત કરો, કેમ કે યુએસના ખેડૂતો જોરદાર સોયાબીન સમગ્ર વિશ્વમાં ઉગાડે છે. આ પહેલા ચીન અને યુએસ વચ્ચે ટેરિફને લઈને લંડન ટોક્સ પછી જે ટ્રુથ થયા તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચાઇના અમેરિકાને રેર અર્થ મિનરલ આપવાનું ચાલુ જ રાખશે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ચાઇનાએ ડોનાલ્ડ ટ્રમ્પની હવા કાઢી નાખી છે. સૌ પ્રથમ વાત કરીએ એ કૃષિ આયાતોની જે ચીન અમેરિકામાંથી આયાત કરે છે. આ જુઓ એક કોષ્ટક. આ કોષ્ટકમાં જેટલા પણ આંકડા છે તે મિલિયન ડોલરમાં છે અને યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા તેને જાહેર કરવામાં આવે છે. તો ચીન અમેરિકામાંથી આ મુજબની કૃષિ પેદાશોની આયાત કરે છે: સોયાબીન, મકાઈ, બરછટ અનાજ એટલે જુવાર બાજરી, કોટન, બીફ, પોર્ક, પોલ્ટ્રી મીટ, ફોરેસ્ટ પ્રોડક્ટ, સી ફૂડ, ટ્રીનટ એટલે સૂકો મેવો, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, અખરોટ છે, તેની આયાત કરે છે. ડેરી પ્રોડક્ટ અને હે એટલે કે ઘાસચારો. તો તમે આંકડા જોઈ શકો છો કે માત્ર એક સોયાબીનનું ઉદાહરણ લઈએ તો 2022માં ચીન અમેરિકામાંથી $17,917 મિલિયન આ જે સોયાબીન છે તેની આયાત કરતું હતું અને 2025માં તેણે આયાત ઘટાડીને માત્ર $2,463 મિલિયન કરી નાખી. આમ આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમની જે ટ્રુથ સોશિયલ નામની સાઇટ છે તેમાં જે પોસ્ટ કરી હતી તેમાં ચીનને વિનંતી તેમણે કરવી પડી કે સોયાબીનની આયાત વધારો. એટલું જ નહીં, મકાઈમાં પણ એવું છે. અમેરિકા મકાઈ ઉત્પાદન કરતો ખૂબ મોટો દેશ છે. તેમાં પણ 2022માં ચીન $5,211 મિલિયન મકાઈની તે આયાત કરતું હતું અમેરિકામાંથી અને હવે તે પછી 2025ના વર્ષમાં એટલે આ આંકડા જાન્યુઆરીથી લઈને જૂન 2025 સુધીના છે, તેમાં માત્ર ને માત્ર $2.4 મિલિયન જે મકાઈ છે તેની આયાત કરી રહ્યું છે. આમ આ જે કુલ આયાત છે અન્ય જેટલા પણ કૃષિ પેદાશો છે, સોયાબીન, મકાઈ, બરછટ અનાજ, કોટન, બીફ, પોર્ક, પોલ્ટ્રી મીટ, ફોરેસ્ટ પ્રોડક્ટ, સી ફૂડ, ટ્રીનટ્સ, ડેરી પ્રોડક્ટ ને હે એટલે કે ઘાસચારો, 2022માં આ કુલ આયાત જે અમેરિકામાંથી ચીન કરતું હતું કૃષિ પેદાશોની તે $40,729 મિલિયન હતી. તે ઘટીને હવે માત્ર ને માત્ર $6,383 મિલિયન રહી ગઈ છે. માટે હવે ચીને ટ્રમ્પ કાકાને સીધા કરવા માટે પોતાની જે કૃષિ આયાતો છે તેને ડાયવર્સિફાય કરી નાખી છે. એટલે કે જે સોયાબીન લઈ રહ્યું છે, એટલે આપણે એક દાખલો સમજીએ કે જેમ કે 2024માં ચીને મોટા પાયે બ્રાઝિલમાંથી 74.7 મિલિયન ટન જેટલા સોયાબીનની આયાત કરી હતી. એટલું જ નહીં, કેનેડા, પેરાગ્વે, બ્રાઝિલ, આર્જેન્ટિના અને અન્ય દેશોમાંથી તે કૃષિ પેદાશોની હવે તેણે આયાત શરૂ કરી દીધી છે. તો ચીને આ જે મસલ ફ્લેક્સિંગ કર્યું અમેરિકાનું, તો તેમાં ખૂબ મોટો ફટકો કોને પડ્યો છે? તો તેમાં હવે આપણે જાણકારી લઈએ કે એમાં ખૂબ મોટો ફટકો અમેરિકાના ખેડૂતોને પડ્યો છે. હવે અમેરિકાનો આ નકશો જોઈએ. અમેરિકા ખૂબ મોટો વિશાળ દેશ છે અને ત્યાં ઘણા બધા જે રાજ્યોના સમૂહ હોય છે તેમાં આ જે તમે જોઈ રહ્યા છો એ કોર્ન બેલ્ટ છે. કોર્ન બેલ્ટ એટલે મકાઈની બેલ્ટ, એટલે અહીંયા મકાઈનું ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે. આ રાજ્યોમાં આવે છે નોર્થ ડેકોટા, સાઉથ ડેકોટા, નેબ્રાસ્કા, કેન્સાસ, મિસોરી, આયોવા, મિનેસોટા, વિસ્કોસિન, ઇલિનોઇસ, ઇન્ડિયાના ઓહાયો, કેન્ટકી અને મિશિગન. આ જે રાજ્યો છે જે કોર્ન બેલ્ટ છે અમેરિકાની, તેમાં ખૂબ મોટા પાયે અમેરિકાના ખેડૂતો મકાઈનું ઉત્પાદન કરે છે. પરંતુ ચીને જેવું જ એણે કોર્નની આયાત ઘટાડી અમેરિકામાંથી, મકાઈની આયાત ઘટાડી કે આ બેલ્ટના ખેડૂતોને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. હવે આવો જ બીફ ફાર્મર માટે છે. આ રહ્યું રાજ્ય ટેક્સાસ. આપણે બીફ ફાર્મરની વાત કરીએ તો અમેરિકામાં આ જે ટેક્સાસ છે અને સાથે જ એક બીજું રાજ્ય છે ઓક્લાહોમા. આ બે રાજ્યો એવા છે કે જ્યાં ખૂબ મોટા પાયે બીફ ફાર્મર જોવા મળે છે અને હવે ચીને બીફની જે આયાત છે અમેરિકામાંથી એ ખૂબ ઓછી કરી દીધી. માટે હવે આ બે રાજ્યોના ખેડૂતોને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ પછી વાત કરીએ ટ્રી નટ ગ્રોવર. ટ્રી નટ એટલે એમાં આવે છે અખરોટ, બદામ,
પિસ્તા, કાજુ ને જે સૂકો મેવો હોય છે એનું જે ઉત્પાદન કરતા રાજ્યો હોય છે ટ્રી નટ ગ્રોવર, તો એમાં આવે છે કેલિફોર્નિયા, એ પછી આવે છે ઓરેગોન, અને એ પછી આવે છે આ ન્યૂ મેક્સિકો, અને એ પછી આવે છે જ્યોર્જિયા. તો આ રાજ્યોમાં ટ્રી નટ ગ્રોવરના જે ખેડૂતો છે ખૂબ મોટી સંખ્યામાં છે, પરંતુ હવે તેમને પણ ફટકો પડ્યો છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઢીલા પડ્યા છે ચીનની સામે, અને ચીનને તેમણે 3 મહિનાનો બીજો મોરેટોરિયમ એટલે કે ટેરિફ લગાવવા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. અને આ તમામ બેલ્ટના ખેડૂતોને ચીને આયાત બંધ કરીને ખૂબ મોટો ફટકો આપ્યો છે. અને આમ ચીને અમેરિકાની એગ્રી પ્રોડક્ટમાં પોતાનું એક અલગ ટ્રમ્પ કાર્ડ રમી નાખ્યું છે. વાત કરીએ ભારતની, તો ભારતે હવે ચીન પાસેથી શીખવા જેવું છે, કેમ કે હવે યુએસના કૃષિ ઉત્પાદનોનું જે ચીનમાં નિકાસ થતી હતી તેમાં તો 51% ઘટાડો આવ્યો છે, જ્યારે ભારતમાં ઉલટું થયું છે. ભારતમાં યુએસની એગ્રી કોમોડિટીની આયાતમાં જબરજસ્ત વધારો થયો છે. દાખલા તરીકે યુએસના જે ટ્રી નટ માટે છે, ભારત ચીન પછી અમેરિકા માટે ખૂબ મોટું માર્કેટ બનીને ઉભર્યું છે. હવે ચીને બીજા કયા સેક્ટરમાં અમેરિકાને ફટકો માર્યો છે, તો તે છે રેર અર્થ એલિમેન્ટ. આજે દુનિયામાં જેટલી પણ વસ્તુઓ બને છે, ડ્રોન છે, પ્લેન છે, લડાકુ વિમાન છે કે અન્ય જેટલું પણ અત્યાધુનિક જે પણ ગેજેટ્સ ને બધું બને છે, તેમાં રેર અર્થ એલિમેન્ટનો ઉપયોગ જબરજસ્ત રીતે થાય છે. રેર અર્થ એલિમેન્ટ મળી આવે છે, પરંતુ તેને જે છૂટા પાડવાની જે પ્રોસેસ હોય છે તેમાં ખૂબ પ્રદૂષણ ફેલાતું હોય છે. અમેરિકા પાસે રેર અર્થ એલિમેન્ટ છે, એની પાસે પણ સારો એવો જથ્થો છે, પરંતુ તેને છૂટા પાડવાની એટલે કે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માત્ર ને માત્ર હાલમાં ચાઇનામાં જ ખૂબ સફળ રીતે ચાલી રહી છે. ચાઇના પાસે એની ટેકનોલોજી પણ બહુ જોરદાર છે. માટે ચાઇનાએ વચ્ચે કહી દીધું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરિફ વિસ્ફોટ કર્યા તે પછી ચાઇનાએ નક્કી કર્યું હતું કે અમેરિકાને રેર અર્થ એલિમેન્ટ આપવામાં નહીં આવે, અને તેના કારણે અમેરિકામાં જે ડ્રોન છે, વિમાન છે, લડાકુ વિમાન છે, અન્ય જે ઇલેક્ટ્રોનિક જે ગેજેટ બનતા હતા તેની સપ્લાય ચેઇન પર ખૂબ મોટું જોખમ ઊભું થયું હતું. અને આમ આ રીતે ચીને રેર અર્થ એલિમેન્ટ અને કૃષિ પેદાશોનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું મસલ ફ્લેક્સિંગ કર્યું છે. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ ચાલુ છે, અને ચીનનો પ્રયાસ છે કે તેમને રશિયન ઓઇલની આયાત પર અમેરિકા વેવર આપે, એટલે કે અમેરિકા તેમને છુટ્ટી આપે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. કેવો લાગ્યો અમારો વિડીયો તે પણ લખો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.